અમદાવાદમાં બીઆરટીએસ બસમાં સુવિધાની પોલ ખુલી છે। બીઆરટીએસ બસમાં દેવાંગ દાણીએ ઓચિંતી મુલાકાત કરી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જ બન્યા સુવિધાનો ભોગ। અનેક બસમાં એસી કાર્યરત ન હોવાનો ખુલાસો થયો છે। બસમાં ડિસ્પ્લે પણ કાર્યરત ન હોવાનો ખુલાસો થયો છે। અનેક સ્થળો ઉપર પાણીના જગ અને ઓઆરએસ ન હોવાનું સામે આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓચિંતી મુલાકાત બાદ રિયાલિટી ચેક એબીપી અસ્મિતાની ટીમનું બીઆરટીએસની સુવિધાનું રિયાલિટી ચેક। આરટીઓ મણિનગર રૂટની બસમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। બસમાં એસી ચાલુ પણ ઠંડકનો અહેસાસ નહીવત બરાબર। હીટ એક્શન પ્લાન હેઠળ ઓઆરએસ પાઉચ નથી અપાતા તેવું મુસાફરો કહી રહ્યા છે। પાણીના જગ પણ નથી મુકાયા તેવું મુસાફરોએ કહ્યું છે। તો બીઆરટીએસ કોરિડોરમાં પણ એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક। જય મંગલ કોમ્પ્લેક્સ બીઆરટીએસ જંકશન ઉપર સ્ટાફની અછત જોવા મળી છે। एक तरफ अमदावाद सहित समग्र राज्य में काळझाळ गरमी की शुरुआत थी है। बीजी तरफ अमदावाद महानगरपालिका स्टेन्डिंग कमिटी चेरमेन देवांग दाणीए बीआरटीएस में क्या प्रकार की सुविधाओं है चालू है कि नहीं तेने लईने पोते निरीक्षण कर्युं अने तेमां सामे आव्युं के बसना एसी बंद हालत में है। तेनी साथे जे डिस्प्ले हती ते पण बंद हालत में है अने तेना कारणे अधिकारीओने सूचना पण आपवामां आवी छे। एबीपी अस्मिता हाल रियालिटी चेक माटे पहोंच्युं छे अमदावादना सुभाष ब्रिज विस्तारमां। सौथी पहेला आपणे जणावी दઈએ કે આ બસ છે તે સુભાષ બ્રિજથી શરૂ કરવામાં આવી છે અને એક જંકશન ક્રોસ કરી લીધેલું છે, પરંતુ એસી હજી પણ ચાલુ ન હોય અથવા ખૂબ ઓછા પ્રમાણમાં અસરકારક હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે। બપોરનો સમય છે, સ્વાભાવિક રીતે ગરમી વધુ લાગી રહી છે અને તેવા સંજોગોમાં અહીંયા આગળ એસીની પરિસ્થિતિ કયા પ્રકારની છે તે અહીંયા આગળ આવતા જે મુસાફરો છે તેમની સાથેથી જાણવાનો પ્રયાસ કરીશું, અથવા જે રેગ્યુલર આવતા મુસાફરો છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે જો તેઓ નિયમિતપણે બસમાં મુસાફરી કરતા હોય તો આ બસમાં એસી ચાલુ હોય છે અને અન્ય જે સુવિધાઓ છે તે અહીંયા આગળ મળતી હોય છે કે કેમ। કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે રિયાલિટી ચેક કર્યું હતું તેમાં અલગ અલગ ખામીઓ સામે આવી હતી અને તેના જ કારણે થઈને તેમણે અધિકારીઓને ટકોર કરી હતી। કેટલાક મુસાફરો અહીંયા આગળ છે, તેમની સાથે આપણે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। દાદા, बीआरटीएस में रेग्युलर मुसाफरी बहुत कम पड़ती सरस सरस। अच्छा, मैंने एम को एसी गर्मी की ऋतु में बीआरटीएस में चालू होय छे खरा के असर एटली होती नहीं? सारू होय छे। अच्छा, अलग अलग डिस्प्ले पर लखेलू होय छे खरू के कયું जंक्शन आवવાનું છે? આવે છે તેમનું કેવું છે કે આવતું હોય છે। માસી, આપ બીઆરટીએસ में रेग्युलर मुसाफरी ના કોઈ વાર આવીએ છીએ। તમે એસી બસમાં મુસાફરી કરી? હા, ચાલુ હોય છે ખરા કે એટલી અસર નથી થતી હોતી ગરમી? ચાલુ હોય છે પણ બહુ ગરમી હોય ત્યારે ઓછી અસર થાય। મિશ્ર હોય છે ને ચાલુ પણ હોય છે? ચાલુ તો હોય છે જ। અલગ અલગ જે ડિસ્પ્લે હોય છે કયું જંક્શન આવવાનું છે તે ખબર પડે છે ખરું? હા, અમુક ટાઈમ બોલે છે ને અમુક ટાઈમ આગળ સ્ક્રીન પર બતાવે છે। અમુક ટાઈમે બોલે છે, અમુક ટાઈમે સ્ક્રીન ઉપર બતાવતા હોય છે। આપણે પણ પૂછવાનો પ્રયાસ કરીશું। તમે રેગ્યુલર મુસાફરી કરો છો બીઆરટી? बीआरटी बारे में सरस चला है। हाँ, मतलब आप रेगुलर बीआरटीएस में घूमते हैं? कभी कभार घूमते हैं। एसी चालू रहते हैं कि कभी कभार बंद भी चालू रहता है, हमेशा चालू ही हमेशा चालू रहता कौन से रूट पे घूमते हैं? जी, कौन से रूट पे घूमते हैं? नारौल सान सिटी इधर स्टार्ट है ना घूमने का। ये तब वो सभी जगह पे आप घूमते हैं? यस सर। अलग अलग मुसाफरो છે તેમનું કહેવું છે કે એસી ચાલુ હોય છે પરંતુ અમુક વખતે તે અસર નથી કરતા હોતા। મોટા ભાઈ, આપ બીઆરટીએસ પર રેગ્યુલર મુસાફરી કરો? यस सर, डेली। એસી ની વાત કરીએ તો અનેક બસમાં એસી બંધ હોવાની ફરિયાદો સામે આવતી હોય છે। તમને ક્યારે એવું ધ્યાનમાં આવ્યું છે? ના સર, હજી સુધી એવી કમ્પ્લેન નથી સર। રેગ્યુલર ચાલુ જ હોય છે। અને એના સિવાય અન્ય કોઈ ફરિયાદ ખરી? મતલબ ડિસ્પ્લે બંધ હોય કે એ રીતની કોઈ પરિસ્થિતિ? ના ના ના, હજી એવી કોઈ અપડેટ આવ્યું નહીં। ઓકે, તમને બસ સ્ટેશન ઉપરથી ઓઆરએસ ના પેકેટ કેવું કંઈ આપે છે ખરા? ના, એ નથી। એ નથી આપતા? ના। હીટ એક્શન પ્લાન અમલમાં છે એટલા માટે? હા, પણ હજી સુધી મોડેલ નથી। હું છેલ્લા 10 દિવસથી તો રેગ્યુલર આવું છું પણ એવું કંઈ અપડેટ છે નહીં સર। हीट एक्शन प्लान अमलમાં છે પરંતુ હજી સુધી ओआरएस ના પેકેટ છે તે મળ્યા નથી। आपने પણ પૂછવાનો પ્રયાસ કરીશું। भाई साहब, आप बतौर हर रोज जर्नी करते हैं बीआरटीएस में, गर्मी के चलते आपको ओआरएस के पैकेट ऐसा कुछ अब तक मिला है? कब तक? कोई नहीं, कुछ नहीं, अब तक नहीं मिला? नहीं कुछ नहीं। ओआरएस ના પેકેટ છે તે નથી મળી શક્યા, પરંતુ એસી છે તે ચાલુ હાલતમાં છે અને જે અલગ અલગ સ્ટેશન આવવા માટેના જે એનાઉન્સમેન્ટ છે તે પણ ચાલુ હોય તે પ્રકારનું મુસાફરોનો દાવો છે। તો કે બની શકે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરફથી જે બસમાં મુસાફરી કરવામાં આવી હતી તેમાં ક્ષતિઓ હતી અને તેના કારણે તેમણે અધિકારીઓને આ સૂચના આપી છે, પરંતુ મુસાફરોનું માનવું છે કે તેઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા છે ત્યાં આગળ પ્લસ માઇનસ સુવિધાઓ
છે પણ ખરી અને અમુક સુવિધાઓ છે તેમાં સુધારા વધારા કરવાની પણ આવશ્યકતા છે. કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. એક તરફ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થયો છે, બીજી તરફ અલગ અલગ જાહેર જનતાની જગ્યાઓ પર કયા પ્રકારની પરિસ્થિતિ અને અમદાવાદ મહાનગરપાલિકાનો હીટ એક્શન પ્લાન અસરકારક છે કે કેમ તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ રિયાલિટી ચેક કર્યું હતું અને તેમાં તે બાબત સામે આવી હતી કે બસના એસી બંધ હોવા, ડિસ્પ્લે બંધ હોવી અને તેની સાથે ઓઆરએસના પાઉચ છે તેના વિતરણ, તેની સાથે પાણીના જગ અલગ અલગ જંકશન પર ઉપસ્થિત નથી. હાલ એબીપી અસ્મિતા છે જયમંગલ બીઆરટીએસ કોરિડોર ખાતે. દર્શકો અહીંયા આગળ સૌથી પહેલાં બતાવીશું પ્રથમ તબક્કામાં પ્રથમ દ્રષ્ટિએ અહીંયા આગળ મુસાફરોને ઓઆરએસના પાઉચ આપવામાં આવતા હોય તેવી કોઈ પણ પ્રકારની શક્યતાઓ જોવા મળતી નથી. પાણીના જગ છે તે હીટ એક્શન પ્લાન અંતર્ગત પણ અલગ અલગ જંકશન પર રાખવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે પણ અહીંયા આગળ કોઈ જગ્યા પર જોવા મળતા નથી. જે મહિલા અહીંયા આગળ ટિકિટનું સંચાલન કરે છે, સીધી તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે ઓઆરએસના પાઉચ છે તે તેમને આપવામાં આવ્યા છે ખરા, અને જો આપવામાં આવ્યા છે તો તેઓ જે મુસાફરો છે તેમને સુધી આ પાઉચ પહોંચાડે છે કે કેમ. બેન, આપ ટિકિટ લોકોને આપતા હો છો, બસમાં આવે છે, કોર્પોરેશન તરફથી ઓઆરએસના પાઉચ છે જે દર વર્ષે અપાતા હોય છે તે આ વખતે અપાય છે ખરા? એટલી મને ખબર નથી, મને નથી ખબર. એટલે તમે રેગ્યુલર જોબ કરો છો? એટલે હું નવી આવી છું. ઓકે, નવા આવ્યા છો. પાણીના જગ કેવું કંઈ મુકાયું છે ખરું અહીંયા આગળ ગરમીના કારણે? ના, પાણીનો જગ તો નથી. પાણીના જગ નથી. ઓઆરએસ અત્યાર સુધી લગભગ નથી ને ઓઆરએસ તમારા ધ્યાનમાં? ના. તેમનું કહેવું છે કે તેઓ નવા આવ્યા છે, પરંતુ ઓઆરએસના પાઉચ અહીંયા આગળ હાજર નથી, તેની સાથે પાણીના જગ છે તે પણ હાજર ન હોવાનું તેઓ કહી રહ્યા છે. મતલબ સાફ છે કે જે હીટ એક્શન પ્લાન અંતર્ગત અલગ અલગ બાબતો લેવામાં આવતી હોય છે તેનું પાલન યોગ્ય રીતે નથી થતું. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તે બાબત પણ નોંધી હતી કે બસના એસી છે તે પણ એટલા કાર્યરત નથી. જે એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં પણ સામે આવ્યું કે બસમાં જે એસી મૂકવામાં આવ્યા હતા તે એટલા કાર્યરત ન હતા અને તેના જ કારણે થઈને ગરમીમાં જે મુસાફરોને બીઆરટીએસની મુસાફરી કરવી હોય તેમને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.